જે બી સંત મહાત્મા હોય તે ખુરશીમાં સ્થાન ગ્રહણ કરશે. બાકી તમામ ભાઈઓ આપણે નીચે સ્થાન લઈ લઈશું પોતપોતાની રીતે. અશ્વામુરાથી દરબાર ગુલાબસિંહ જે કાર સેવક હતા એ આગળ સ્થાન ગ્રહણ કરજો ભાઈ. વિશ્વ હિન્દુ પરિષદ જલોત્રા પ્રખંડ દ્વારા આપ સૌનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. અહીંયા સ્ટેજ પર બિરાજમાન સાધુગણ તેમજ કાર્યબંધુઓનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. અહીંયા અમારા વિભાગમાંથી અધિકારીગણ પધારેલ છે, તેમનો પરિચય કરાવું છું. સ્નેહલભાઈ જોશી, સહમંત્રી વિશ્વ હિન્દુ પરિષદ બનાસકાંઠા જિલ્લા. જય સિયારામ. પાલનપુર મંત્રી સતીશભાઈ પણ પધારેલા છે, એમનું પણ હાર્દિક સ્વાગત કરીએ છીએ. એને નમ્ર વિનંતી કરું છું કે આગળનું ઉદ્બોધન કરશે. જય શ્રી રામ. વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, રાષ્ટ્રીય સ્વયંસેવક અને 22 જાન્યુઆરી 2024 સુધી સમગ્ર બનાસકાંઠા જિલ્લાની અંદર રામમય વાતાવરણ થઈ રહ્યું છે. અને એવા જ રામમય વાતાવરણનું સૌથી અલૌકિક અદ્ભુત દર્શન આજે જલોત્રા પ્રખંડમાં જોવા મળેલ છે. આપ સર્વેને વિશ્વ હિન્દુ પરિષદ સંઘ પરિવાર વતી જય શ્રી રામ. આપણે પહેલા રામ ભગવાનના ધૂન કરીશું અને પછી આપણા કાર્યક્રમને આગળ ધપાવીશું. શ્રી રામ જય રામ જય જય રામ. 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 બોલો ભગવાન. પરમ આદરણીય પૂજનીય સ્વપ્ન સમાન એવા રામ મંદિરનું 566 વર્ષનું આપણું જે જૂનું સ્વપ્ન હતું એ સ્વપ્ન સાકાર થવા જઈ રહ્યું છે. 22 જાન્યુઆરી 2024ના દિવસે અયોધ્યાની અંદર આપણા રામલલ્લાની મૂર્તિની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા થશે. અહીંયા જે આપણા વડીલો બેઠા છે એ ઇતિહાસના સાક્ષી છે કે 16મી સદીમાં બાબરે ભારત વર્ષના બધા જ મંદિરોનો ધ્વંસ કરેલો અને એમાં અયોધ્યાનું રામ મંદિરનો પણ ધ્વંસ કરવામાં આવ્યો. કાળના અંતરે અને સમય અનુસાર મુગલ રાજાઓએ પણ ધીમે ધીમે બધા જ મંદિરોની સાથે આપણા અયોધ્યાના રામ મંદિરનો પણ નાશ કરેલો. 1990ની કાર સેવામાં બાબરીનો ઢાંચો જ્યારે તોડી પાડવામાં આવ્યો ત્યારે કોઠારી બંધુઓએ સૌ પ્રથમ વખત ઉપર ચડી અને ગુંબજથી બાબરી મસ્જિદનો એ ઢાંચો તોડી પાડેલો. એ વખતે મંદિરની આગળની બાજુએ આપણા કાર સેવકોએ રામધૂન લગાવી હતી અને પાછળની બાજુએ નીચેના ભાગથી મંદિરને કોતરી અને ધીમે ધીમે કે એ વખતના એન્જિનિયરો, એ વખતની સરકારે જ્યારે એન્જિનિયરોની મિટિંગ ભરી હતી તેવું કીધું હતું કે આ ઢાંચો તોડવો હોય ને તો 3 મહિના લાગે. સિવિલ એન્જિનિયરો એવો સુઝાવ આપ્યો હતો. એ ઢાંચો આપણે 3 જ કલાકમાં, 1 દિવસની અંદર આખો બાબરીનો ઢાંચો તોડી પાડી અને ત્યાં રામ મંદિરનું નિર્માણ કર્યું હતું. આ રામ ભક્તિની, આ રામ શક્તિની એક વાત છે. વર્ષો સુધી આપણા રામ
14 વર્ષનો વનવાસ તો રામનો પૂરો થયો, ભગવાન શ્રી રામનો, પણ અયોધ્યાની અંદર વર્ષો સુધી રામ આટલા વર્ષો સુધી પોતાની જ ભૂમિ ઉપર બિરાજવા માટે આપણે એને કોર્ટ કેસ ને એમાં અટવાયેલા રહ્યા. જય જય શ્રી રામ. શિયાવર રામચંદ્ર ભગવાન કી. થઈ ગયા અધિકારીઓ અને સ્વયંસેવકો હાજર છે, એમને વિનંતી કે સંત મહાત્માઓનું સ્વાગત કરશે ફૂલહારથી. પોતાના ગામનો કળશ ઝુકાવે. ખૂબ ખૂબ ગોળા ગામનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ. તમામ અહીંયા ઉપસ્થિત એમના સ્વહસ્તે રથમાં કળશનું સ્થાપન કરશે. જે સાઉન્ડની ગાડી થોડીક આગળ લેશો. બસ હવે દરેક મિત્રો ગોળા ગામની તમામ ધર્મપ્રેમી જનતાને જ્યારે કળશ સ્થાપના થાય છે રથમાં, તો નમ્ર વિનંતી કે બે હાથ અધર કરી અને એકવાર જોરદાર જયઘોષ કરીએ. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી, ગંગેશ્વર મહાદેવ કી, બજરંગ બલી હનુમાન કી, ગોપાળા દેવ કી, ગરડા મહાદેવ કી. ઓમ નમઃ પાર્વતી પતે. હર હર મહાદેવ.
ભાવનગરથી ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના પરિવારમાંથી અમારે લાલાજી ઠાકોર અહીંયા આવે છે, તો એમને દિલથી વિનંતી કે સ્ટેજ ઉપર આવે. અમારે લાલાજી ઠાકોર અને એમની ટીમ એમને વિનંતી કરીશું કે અહીંયા સ્ટેજ ઉપર આવે. જય
હવે બધી દે હવે એવું છે. કેટલાય ચુકાદાઓની અંદર પણ છેલ્લા 500 વર્ષથી આપણા રામલલ્લાના મંદિર અટવાયેલું પડ્યું હતું અને રામ મંદિર 22 જાન્યુઆરી 2024 ના દિવસે રામલલ્લાની મૂર્તિ એના ગર્ભગૃહમાં પુનઃ પ્રસ્થાપિત થવા થઈ રહી છે. સમગ્ર ભારત વર્ષ માટે, ગોળા ગામ માટે, જલોત્રા પખણ માટે આનંદની વાત છે. 22 જાન્યુઆરી 2024 એટલે આપણા માટે દિવાળીનો તહેવાર જેવો દિવસ છે કે જ્યારે 14 વર્ષનો વનવાસ પૂર્ણ કરીને ભગવાન રામ